આપણા રાજ્યની અંદર હિન્દુના નામની દેવીના ગુણગાન તો ગાઈ રહ્યું છે. તો હાલ આપ ફરી તપાસ કરો. જય માતા સલામતી આજ્ઞા. અરે ગઢવી, અને મારા બાદશાહનું ફરમાન છે કે તારે હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે દીવાની, આપણે શું કહો છો કે મારી માતાને મૂકી તમારા અલ્લાહની ભક્તિ કરું? ના ના ના, કદાપી ના બને. અરે ગઢવી, માની જાવ તો તમારું ભલું થશે, અને નહીં માનો તો તમારે મારી બાદશાહની કચેરીમાં હાજર થવું પડશે. અરે દીવાનજી, બાદશાહની કચેરીમાં તો છું, પણ યમરાજના દરબારમાં હાજર થવું પડે તો પણ મને મંજૂર છે.
રાજ્યની અંદર હિન્દુના દેવીના પોતાને યાદા કરવી એ કરવી તારે મારા રાજ્યમાં રહેવું હોય તો તારે હિન્દુની દેવીની ભક્તિ છોડીને મારા અલ્લાહની ભક્તિ કર. અરે બાદશાહ સલામત આપ મને શું કહો છો કે તમારા અલ્લાહની બંદગી કરું એ તો કદાપી નહીં બને. એ મૂર્ખ તું સમજતો નથી. દિવામ જય બાદશાહ સલામત આ ગઢને કાળી કોટડીમાં પૂરીને માતાનો ટુકડો કરો ને હું પણ જોઈ લઉં છું કે તેની કેવી આવે છે એની કઈની દેવ જેવી બાદશાહ સલામતની આજ્ઞા. દિવામ જય હે બાદશાહ સલામત આ ગઢે મારે તો દેખ છે નકર પછી કાલને સવારે આપને રાજ્ય સભામાં તેને હાજર કરજો. અરે એ બાદશાહ સલામતની આજ્ઞા. એ મારી માં જોજો વિશ્વાસ ન કરવા દેતી તારા ભરોસે જાઉં છું માં. અરે બચ્ચા સુતો હોય તો જાગજે. હું ઓકાના ભંડારની દેવ ગાંડી તારા સપનામાં આવીને તને કહું છું કે તારા રાજ્યમાં મારા ભક્તોને રંજાડે છો તો ત્રાસ ગુજારવાનું બંધ કર તો તારો ભલો થશે. અરે તારા જેવી ગાંડીને ઘોર રમાડીશ રણ મેદાનમાં માટે જ કહું છું કે મારા અલ્લાહની બંદગી નહીં કે તારી હિંદુડાની દેવ નહીં. તો સાંભળ બચ્ચા પ્રભાતનો પોર થાય રાજા કરણની વેળા થાય તારા રંગમેલની અંદર તારી રાણીઓને ગુણાવતો માંજે કે ગાંડી દેવ બોલતી અને સવારની કચેરીમાં જાતા તો ગુડે લોહી પીવ તો ગાંડી દેવ બોલતી માનજે. હા 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 તો નહીં ગાંડી આપણા રાજ્યની અંદર રાણી પર જોવા લાગે તો નક્કી એ જરી વાગી માટે છે તો ચાલ ચંદે. અરે બચ્ચા સામે જો આ ગાંડી તો તારી સામે એ સળગી રહી છે આગ મારા દિલમાં રાખી અને આજ હું તને સ્થાન કરાવીશ આ યુદ્ધના મેદાનમાં. થશે કસોટી યુદ્ધમાં કે કોણ થશે થશે કસોટી યુદ્ધમાં કે કોણ થશે આ ભગવાન નીકાળી દેશ બચ્ચા યુદ્ધના મેદાનમાં. અરે ડરતો નથી ગાંડી ડરું છો તો ફક્ત મારા અલ્લાહની બંદગીથી. હોસ્તે લડાઈ કરા ગાંડી છે કારણ હોસ્તે લડાઈ કરા ગાંડી છે કારણ અલ્લાહ કેરી બંદી બચ્ચા કા તું નહીં કા હું અરે બચ્ચા તારા બાપનો બડો કરે છે તારો મોં તને મારા હાથે માટે જોત કરવા માટે તૈયાર થઈ જા. અરે ગાંડી તારી જેવી ગાંડીઓ તે મારા ગઢનો કાકરો પણ ના કરે. હોશિયાર એમાં જગત ચીમની જોગણી માં ગાંધી તમારા નામથી હું બાર બારવટિયા ખેલ ખેલું છું. એમાં જોગણીમાં મારે ભેળ એમાં તમારા તલવાર અને તમારા ત્રિશુલ મારા મનમાં રાખું છું. એમાં ગાંધી સદાય મારી ભેળે રહેજો.
અરે બેટા મોરું, આ ઓકા નાખો છું. આ દુનિયા પર તારો વાળ નાખો થવા દો તો હું ગાંડી દેવ ના કહેવાય. એમાં કોક દિવસ કબડની વેળા પડે તો મારી વારે આવજો માં. અરે બેટા મોરું, આને જીવનમાં ગમે નવી ઓમની વેળા આવે એક વાર આ ગાંડી દેવને યાદ કરજે. અરે તારી વારે ન આવું તો ઓકાના ભંડારી દેવ ગાંડી ના કહેવાય. એમાં ઓખાની અંદર છેડે નામનો બાદશાહ ઉતર્યો છે. હું તો નથી કરતો પણ મારી પ્રજા કરે છે માં. અરે બેટા મોરું, ઓકામાં જઈને શેરડી પીવાનો જેમ શેરડી પીધાય તેમ જઈને પાછળ એનો પીધી જાવ તો ઓકાના ભંડારી દેવ ગાંડી ના કહેવાય. બહુ સારું મળે. અરે આ ઓકાની અંદર જીવાળો મારનારનું પાડ છે. સિક્કા પડે મોતી નામના બારોડિયા નામથી સિક્કા પડે મોતી નામના બારોડિયા નામથી શેરડીની જેમ પીલીનો નાખો તો મારું મૂળું માણસ મારું નામ નહીં. અરે ઓઠાની અંદર શિશોડો મનનાર બારોડિયો મૂળો મને તમારું નામ છે. એ મુઓ તને તો ખબર જ હશે ને ઓકાની અંદર કેટલા ભાષાના રાજ ચાલે છે. અહીંથી કલ્યો જાય ઉત્તર એટલે તું શું કરી લઈ? જયતા અરે અરે તારા જીવનને હોય ને સમુદ્રમાં પીકી જાય. તો મારી તલવારને એક જ ઝટકે તારું ધરતી મસ્તક અલગ કરી નાખી. જે સેવો વાળવા ખોતો નહીં જાય. જો તલવાર દિયા થઈ જા હાથમાં લઈ અત્યાર. હોશિયાર. જ્યાં સુધી દેવ મારી ગાડી ઓખાના ભંડાર દેવી મારી સાથે છે ત્યાં સુધી મને વાળ પણ વાકો નહીં ખાવા છે. ચારો જને હત્યા ધ્યાન છે. ચારો જને હત્યા ધ્યાન છે. જે ગાંધી નહીં જેના બાદશાહ છે. હોશિયાર. મારી વારે આવ. અરે સેજક તારો વિનાશ કરવાને મૂળને ઉગારવા. સેજક તારો વિનાશ કરવાને મૂળને ઉગારવા. બાદશાહ આજ તું ઓકાનો ગાંડી એની એક છે. મારા રસ્તામાં આવનારી તું કોણ છે? હું કોણ છું એ તો તને હવે ખબર પડશે. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. હોશિયાર. અરે બેટા મારું નામ લઈને તું પાર્વતીનું કહે છે. તારે જમીનના ઢોલ વાગતા હોય તારે તું મને યાદ કરજે. આ ધરતી ઉપર તારી ઘરે ન આવું તો હું તો ગાંડી દેવ ના કહેવાય. કાયમ ધર્મના રસ્તે ચાલશે. કોઈ દિવસ અધર્મના રસ્તે ચાલતો નહીં. કોઈ દિવસ કોઈ ગરીબની આંગળી દબાવતો નહીં. આ ગાંડી દેવને એટલી શીખ યાદ રાખજે. પાટણ બધી વેરવસીને ખબરદાર એક કંદમ વાળો બધી છોડ તાતવાના ઘાટ કે તારું માથું ઉતારી લે. તારા ઉપર કેટલા ઘરાણા છે એ તું મને ઉતારી ના દે.
અરે બાપુ, હું તો આપણી દીકરી સમાન ગણાવ, માટે બાપુ દીકરીના ઘરેણા ન ઉતારાય. અરે દીકરી તો તું તારા ભેરવસીના રાજને મારી ઓળખાણી નહીં, ઉતાર તારા ઘરેણા. અરે કઈ જશે તારા ભેરવસીને? તે ઘરેણા ખોટા હોય તો ઓળખામાં આવીને લઈ જાય. લાગે રાજા તોય બાંગલે પર અમારા અંગોના ઘરેણા ઉતારી ગયા અને એમ કીધું કે ઘરેણા જોતા હોય તો ઓછામાં આવીને લઈ જાજો. સામે ચાલીને સ્ત્રીના મોઢામાં હાથ નાખ્યો છે. અરે બેન ફેરવસી, સિંહના મોઢામાં નહીં, સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. એ તું ને કાપી દે. હોશિયાર. કોઈ દિવસ કોઈ તું મને પૂછ્યા વગર અવળા રસ્તે જઈને
મારી છેલ્લે એક જ ઈચ્છા છે તમને માતો નવડાવો. અરે બેટા તારી એક નહીં બે ઈચ્છા પૂરી કરી હમણાં જ ગોમતીને બતાવું. અરે વિચારે લખેશ પ્રાણ તારા પરવારમાં વિચારે લખેશ પ્રાણ તારા પરવારમાં હાલ ઘડી પોતાડી જાય સમલોકના દરબારમાં. અરે અભિમન્યુ ભૈરવજી તું પણ મરવા માટે તૈયાર થઈ જા. હોશિયાર અરે તમે ત્યારે પૂજા વિશાળ ગયા જંગલમાં ક્યાં જઈ રહ્યા છો? અરે હું એમ તમારી સાથે બોલવા આવું છું. મારી એક શરત છે. તો પહેલા તમે એક બાતો એની ઉપરથી ઉભા મારી અને તમે બોલો આકાશમાં ઉડો જે તમારા ચારેયમાંથી પહેલા જે મારી ચૂંટણી લાવે એની સાથે હું ફરવા આવું. બોલો આ શરત તમને તો ભલે જો આમે ઉડાડી લેતા હે તમારી ઘોર તપસ્યાથી હું પ્રસન્ન થઈ છું. માટે તમે જોઈએ તેમ આપી દો. हमारे अपन देवा हमारे देशना देवा जाओ હવે આ અરે હા ઋષિઓ હું તમને અંગે આપને અમર જીવો તો આપું પણ ભૂલે ચૂક્યા પર તેને કોઈને આપી ના દેતા નકર માં અનર્થ થઈ જશે. આમાં નહીં કોઈને આપી ખાસ
અમર દેવાના આ કાર્ય મને સોંપી દે. અરે અમે આપણે આપણા દેવાઓને આપ્યા છે માં ભગવતીએ. બાકી તમને કદાચ નહીં સોંપશે. હે ઋષિ, અમર દેવાના આ કાર્ય મને સોંપી દે. નહીં તો તારા સારા ઋષિને મારીને ભસ્મ કરી નાખી. ભલે ભસ્મ આપણા દેવાની અમે તમને નહીં સોંપીએ. કારણ કે માં અમારે ભગવતીને અમારે સમરણ કરવું પડશે. અગર આ ગોધવા રાજે સુને બચવા નહીં. હે ઋષિ, આજી ભાગ્યનું નામ ધ્યાન જાય. હું કોનો રાક્ષસ. જય નમઃ. અત્યારે મને શા માટે અરે માં તમને યાદ છે એનું કારણ છે મારા ત્યાં ઋષિને મારી જગ્યાએ ભજવા લાગતો. તો મને એ ફોટો ક્યાં ચાલો મારી સાથે હું તમને બતાવું. ભજવા રાક્ષસ છે ને આ ગાયોના ઘરમાં ગયા ફેંકાઈ ગયો છે. હમણાં જ ગાયનું સ્વરૂપ લઈને ફોટોની શાન ઠેકાણે લાવું. બહુ સારું માતા. અરે એ કેટલાય મારા ઋષિને મારી લઈ ગયા. કેટલાય ઋષિની યાતના સાંભળી. આ ગાંડી તારા સામે ઊભી છે. તે મારા ચારેય ઋષિને મારીને ભસ્મ કરી લઈ ગયા. માટે તું પણ મરવા માટે તૈયાર થઈ જા. હું કોનો રાક્ષસ. તું કોણ છે? રોકે શકે તો રોકે મોજ કેરું ત્રિશુળ આવે છે. રોકે શકે તો રોકે મોજ કેરું ત્રિશુળ આવે છે. પ્રાણ લેવા તારો આ સમય કાળ આવે. અરે કોટવા, તું આ પૃથ્વી પર ગમે ત્યાં સંતાઈ જા. પોતીને તારો વધ કરી ત્રિલોકમાં પણ તને આ કોઈ નહીં બચાવી શકે. અરે ગાંડી, તું મને મારે અને તો હું પાણીની જેમ ધોઈને પી જાય. હું કોનો રાક્ષસ. અરે બકબક કરતો ને જબાન રાખ જબાન. બકબક કરતો ને જબાન રાખ જબાનમાં. ઓકાની ગાંડી દેવ માટે રેજે તું માનમાં. અરે હટ છોડીને પીને સમજી રાખતો સાંજમાં. હટ છોડીને પીને સમજી રાખતો સાંજમાં. એ રાજ્ય વાત મળે રોટી સાંજમાં. અરે સ્વર પૃથ્વીના પાતાળ ડોલે મારા નામથી. સ્વર પૃથ્વીના પાતાળ ડોલે મારા નામથી. ઓર પેલા ધરતીની ઉઠ્યા બની ગાજવાળના નામથી. અરે પાછું પડેને ગરવત મારું આજે યુદ્ધના મેદાનમાં. અરે ગાંધીએ ભાઈને ભસ્મ કરી નાખે આ સમયની મેદાનમાં. અરે ઓ હિંમત હૃદય માં તો યુદ્ધ હાજર. ઓ હિંમત હૃદય માં તો યુદ્ધ હાજર છે. બાકી પાછો હાથ લે રણભૂમિથી પાછો પર. ચાલ કરવા માટે તૈયાર થઈ જા. હોશિયાર.
માતાજી હું હવે આપણે આપણા જીવન તમને સમરણ કરવા આવ્યો છું કારણ કે તમારા વચન અરે રે પોતવાનો સહાય છે અને ગાયના સ્વરૂપમાંથી પ્રગટ કર એટલે હું આપણી દંડી કચરા દેવો છું રે પોતવાના મૃત્યુમાંથી બનેલો ડુંગર પોતો ડુંગર કેવો છે ને ત્યાં મારા બેસરા છે ઓ ચાલો માતાજી બોલો ગાંધી યાત્રા અહીંયા અમારો ખેલ પૂરો થઈ ગયો.